અને મહત્વના સમાચારો પર નજર કરીશું। રાજ્યમાં અધિકારી રાજથી ભાજપના ધારાસભ્યો હવે તોબા પોકારી ઉઠ્યા છે। વડોદરા જિલ્લાના ભાજપના 5 ધારાસભ્યોનો મુખ્યમંત્રીને પત્ર। અધિકારીઓ કર્મચારીઓ માનતા ન હોવાનો પત્રમાં તેમણે ઉલ્લેખ કર્યો છે। ત્યારે પ્રજાના પ્રશ્નો અધિકારીઓ સાંભળતા ન હોવાનો તેમણે દાવો કર્યો। શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પત્ર લખ્યો। અક્ષય પટેલ અને ચૈતન્યસિંહ ઝાલાએ પણ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને પત્ર લખ્યો છે કે અધિકારીઓ એમએલએને પણ નથી ગણકારતા। ત્યારે લોકો ફરિયાદ કરે તો અધિકારીઓ ધમકાવે છે। 5 ધારાસભ્યો કે જેમના દ્વારા આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી છે, પત્ર લખવામાં આવ્યો છે। અક્ષય પટેલ, ચૈતન્યસિંહ ઝાલા કે જેમણે પત્ર લખી આ વાતની રજૂઆત કર્યા, સાથે શૈલેષ મહેતા, કેતન ઇનામદાર, ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પત્ર લખ્યો છે। ત્યારે પ્રજા અને જનપ્રતિનિધિ ઉપર જઈ આંધાધૂંધ વહીવટ ચલાવી રહ્યા છે અને અધિકારીઓના કારણે સરકારની છબી ખરડાઈ રહી હોવાની તેમણે વાત પત્રમાં લખી છે। ધારાસભ્યોએ સૂચવેલા કાર્યો પણ નથી કરવામાં આવતા। ત્યારે જો જનપ્રતિનિધિનું નથી સાંભળતા તો પછી સામાન્ય પ્રજાની શું હાલત થતી હશે? સામાન્ય પ્રજા કોઈ કાર્ય માટે જતું હોય તો પછી એને યુદ્ધ લડવા જેવી પરિસ્થિતિ ઊભી થઈ જાય છે। અધિકારીઓની ખરાબ માનસિકતાની વાત પણ કરી છે। વડોદરા જિલ્લાના ધારાસભ્યોએ અગાઉ પણ આ વાતને લઈને મૌખિક રજૂઆત કરી હતી, ત્યારબાદ તેમણે લેખિતમાં આ વાતને લઈને રજૂઆત કરી છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સુધી આ વાત પહોંચાડી અધિકારીઓ સામે કડક પગલાં લેવામાં આવે તે જરૂરી છે। ત્યારે શૈલેષ મહેતા, ડભોઈના ધારાસભ્ય કે જેમણે પત્ર લખ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને, સાથે કેતન ઇનામદાર ધારાસભ્ય છે સાબલીના, જેમનું નામ પણ આમાં છે, જેમણે પણ પત્ર લખ્યો છે। ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ પણ પત્ર લખી આ વાતને લઈને રજૂઆત કરી છે, જેઓ વાઘોડિયાના ધારાસભ્ય છે, અને અક્ષય પટેલ કે જેઓ કરજણના ધારાસભ્ય છે। એક સાથે 5 પત્ર લખી આ વાતને લઈને રજૂઆત કરવામાં આવી છે। ચૈતન્યસિંહ ઝાલા, ધારાસભ્ય પાદરાના, જેમણે પણ રજૂઆત કરી છે। સામાન્ય ગુજરાતની સામાન્ય નાગરિકની વાત છે। દરેક વ્યક્તિને સ્પર્શતો પ્રશ્ન છે અને આ પ્રશ્ન એટલા માટે કહેવું પડ્યું કે અધિકારી જ્યારે એમની પોતાની મનમાની કરતા હોય ત્યારે એમને કોઈ પણ વાત એમની જ્યારે ખોટી પણ હોય તો એને સાચી ઠેરવવાની અમારામાં સત્તા છે, અને સાચી વાતને પણ લોકોને ધર્મના ધક્કા ખવડાવીને એ લોકોને તકલીફ પડે એવી કામ કરવાની એ લોકોની વૃત્તિ છે। ત્યારે બધી જ વાત અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા લખવાનું। બીજું કે મેજોરિટી ટાઈમ વિડીયો કોન્ફરન્સ દ્વારા આખો દિવસ વિડીયો કોન્ફરન્સમાં એ લોકો એમનું ગુલાબી ચિત્ર ઉપર જ્યારે આપતા હોય ત્યારે નીચેનું જે ગ્રાઉન્ડ લેવલનું જે પરિસ્થિતિ છે એનાથી એ લોકો ઘણા દૂર રહે છે। એટલે ખાસ કરીને આ બધી જ પરિસ્થિતિ અમે માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર દ્વારા લખવામાં આવી છે। સેક્રેટરી લેવલથી માંડીને નીચલા લેવલ સુધીના વ્યક્તિ અધિકારી આ લોકો આ બધી રીતે ટેવાયેલા છે। બીજું, મેં જ્યારે વાત કરું છું, અમે 5 ધારાસભ્ય જ્યારે વાત કરે ત્યારે અમારા માન્ય મુખ્યમંત્રી શ્રી સાહેબને પણ અમે 1 to 1 મળીને રજૂઆત કરી હતું અને પુરાવા આપીશું કયા અધિકારી પોતપોતાની મનમાની કરે છે। પ્રજાજનોને પોતાના નાના કામ માટે પણ ઘણા ધક્કા ખાવા પડતા હોય છે, અને તેમ છતાં તેમના કામનું, તેમની સમસ્યાનું નિરાકરણ નથી આવતું અને તેઓ ધક્કા ખાતા હોય, જાણે કે યુદ્ધ લડવું પડતું હોય તેવી પરિસ્થિતિ ઊભી થતી હોય છે। જેથી કરીને તેમના પ્રશ્નોને અમારે યોગ્ય વાચા આપવા માટે માન્ય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરવાની ફરજ પડી છે। કયા જેવી રીતે કે તલાટીઓ કે તેમને રોજે રોજ હાજર રહેવાનું હોય છે પોતાના ગ્રામ પંચાયતમાં, પરંતુ જ્યારે પ્રજાજનમાંથી કોઈ વ્યક્તિ દાખલો લેવા માટે જતો હોય તો તલાટી ત્યાં હાજર રહેતા નથી। એક દાખલા માટે એમને 10 ધક્કા ખાવા પડતા હોય ને 10 ધક્કા ખાવા પછી પણ તેમનું કામ ના થતું હોય તો એની ફરિયાદ અમને કરતા હોય છે અને અમે એની રજૂઆત ઉપલા અધિકારીને કરતા હોય છે, પરંતુ તે બાબતે યોગ્ય નિર્ણય લેવાતો નથી। વહીવટી પ્રક્રિયામાં કોઈ સુધાર આવતો નથી, તો પ્રજાજનોને આવા ધક્કા ખાવા પડતા હોય છે, જેથી અમારી માનનીય મુખ્યમંત્રી સાહેબને રજૂઆત કરી છે। અધિકારીઓ ખાસ કરીને તો પ્રજાજનો સુધી પહોંચતા જ નથી, તેના માટે અમે પ્રતિનિધિ પ્રજાજન સુધી પહોંચીએ છીએ અને તેમના પ્રશ્નો અમે આ જે તે અધિકારીઓ સુધી પહોંચાડીએ છીએ, પરંતુ તેઓ કામની વ્યસ્તતા બતાવીને કે અન્ય કોઈ કારણોથી એ પ્રજાજનોના પ્રશ્નો ઉપર પૂરતું ધ્યાન આપતા નથી, જેથી કરીને આ પરિસ્થિતિ ઊભી થઈ છે। અમારે માન્ય મુખ્યમંત્રી પાસે અપેક્ષા છે અને અમારી રજૂઆત છે કે પ્રજાજનોના પ્રશ્નો હલ કરવા માટે તમામ અધિકારીઓ તત્પર રહે, વહીવટી પ્રક્રિયામાં સુધાર આવે, જેથી કરીને પ્રજાજનોના પ્રશ્નોનો યોગ્ય નિકાલ થાય, અને અમને વિશ્વાસ છે માન્ય મુખ્યમંત્રી સાહેબ આનું યોગ્ય નિરાકરણ લાવશે।
ત્યારે એક સામાન્ય વ્યક્તિ પોતાના કામ કરાવવા માટે વારંવાર ધક્કા ખાય છે, કામ નથી થતા, પદાધિકારીને રજૂઆત કરે છે અને તેમના દ્વારા જ્યારે અધિકારીને રજૂઆત કરવામાં આવે છે તેમ છતાંય આ અધિકારીઓ માનતા નથી. રજૂઆત આપણે સાંભળી 5 જેટલા એમએલએ કે જેમને એક સાથે પત્ર લખવો પડ્યો છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને. તેમણે કહ્યું કે અગાઉ મૌખિક રજૂઆત પણ કરી હતી, હવે લેખિત રજૂઆત, અને લેખિત રજૂઆતમાં આ મહત્વની વાત તેમના દ્વારા ટાંકવામાં આવી છે. પરંતુ આ તમામની વચ્ચે એક મહત્વનો સવાલ એ થાય છે કે જો અધિકારીઓ પ્રજાના પ્રશ્નો જ પ્રજાનું નથી સાંભળતા, એટલે જો કોઈ સામાન્ય વ્યક્તિને પોતાનું એક સામાન્ય કામ કરાવવું છે, દાખલો કઢાવવો હોય કે કોઈ પણ સામાન્ય કામ, તો એ વ્યક્તિને યુદ્ધ લડવા જેવી પરિસ્થિતિ થઈ જાય છે. આ સ્થિતિમાંથી લોકોને વારંવાર પસાર થવું પડે છે. ત્યારે ધારાસભ્યો હવે તોબા પોકારી ગયા છે વાતને લઈને. અધિકારીઓ જો વ્યવસ્થિત કામ કરતા હોત અને અમારી ને પ્રજાની રજૂઆતો સાંભળીને ઉકેલ લાવતા હોત તો આજે આ પરિસ્થિતિ અમારી ના આવી હોત. આજે અમે જે તે પાંચેય ધારાઓએ સંયુક્ત રીતે આ રજૂઆત કરી છે. આ વડોદરા જિલ્લાનો જ પ્રશ્ન, જિલ્લાના જ મોટા અધિકારીઓની વાત છે અને જિલ્લાના પાંચેય ધારાસભ્યો એટલે જ ભેગા થઈને આ રજૂઆત કરી છે. મોટે ભાગના જનતાના કામો છે, જે સામાન્ય કામો છે, એને ટાળવાનો પ્રયત્ન થતો હોય છે. ઘણા નાના નાના કામો હોય છે જે તલાટી લેવલનો હોય, તાલુકા પંચાયતના લેવલનો હોય, જિલ્લા પંચાયતના લેવલનો હોય, તોય જનતાને એને ગોલ ગોલ ફેરવવામાં આવે. મોટા અધિકારીઓ કાયમ જયારે પણ ફોન કરવામાં આવે તો એ વિડીયો કોન્ફરન્સમાં હોય છે કે મિટિંગોમાં હોય છે. પ્રજા જાય ત્યારે પણ આ જ જવાબ મળતા હોય છે. ત્યારે અમારે પાંચેય જણાએ રજૂઆત કરવાની ફરજ પડી છે. ત્યારે એક સાથે 5 ધારાસભ્યોને ભેગા થઈને પત્ર લખવો પડે છે, રજૂઆત કરવી પડે છે. એટલે અધિકારીઓની કેટલી મનમાની હશે એ વાત અહીંયા સ્પષ્ટ થઈ રહી છે. તેમના દ્વારા જે આક્ષેપ કરવામાં આવ્યા છે, ત્યારે જો ધારાસભ્યનું જ નથી માનતા તો પછી સામાન્ય લોકોની શું હાલત થતી હશે એ વાત વિચાર કરવો રહ્યો. 5 ધારાસભ્યો કે જેમણે આ વાતને લઈને રજૂઆત કરી છે. નિયમોની આંટીઘૂંટી છે, શું છે કે વારંવાર ત્યાંથી આ પ્રશ્નો ઉપસ્થિત? ના, નિયમોની કોઈ એવી આંટીઘૂંટી હોતી નથી. નિયમોની આંટીઘૂંટી બનાવવામાં આવે છે. જે સીધા પ્રશ્નો હોય, સરળ પ્રશ્નો હોય, સાચું કામ હોય, એવા પ્રશ્નોને પણ વાંચા નથી આપવામાં આવતી. ત્યારે અમારે આ રજૂઆત કરવી પડતી હોય છે. અને જ્યારે એ લોકો એમના બીજી રીતે મળવા જતા હોય ત્યારે એમના કામો થઈ જતા હોય છે, ખોટા કામો હોય એ પણ. જ્યારે સાચા કામોના માટે પ્રજાનો પ્રતિનિધિ કહેતો હોય છે, પ્રજાના પ્રતિનિધિનું કોઈ પોતાનું કામ હોતું નથી. પ્રજા માટેના કામો હોય એની રજૂઆતો હોય છે. તો પ્રજાના કામ અને આ વાતને લઈને હવે રજૂઆત કરવામાં આવી છે. ત્યારે અધિકારીઓનું આ પ્રકારનું વર્તન અને આ વર્તનના કારણે સરકારની છબી ખરડાઈ રહી છે.